જો અમારી પબ્લિક ઘરે એકવાર કહી દો હાલો મજામાં. હા હરક નથી મારતો હડક પદુડાનો. એટલે બેટલે ચલ બેટલે તો જઈએ છીએ અંદર. ગુજરાતી બોલ તો પબ્લિક ને ખબર. સિક્યોરિટી જોવે જવાનું હોય ને એક તારો જોવે જો તો મિત્રો અમે બધા બોટમાં બેસી ગયા છે. અનેશભાઈ બધોય તો ભાઈ સનસેટ થઈ ગયું છે મસ્ત મજાનું. અને અમે જઈએ જવા પડામાં ઠંડી પણ બહુ છે. તો ભાઈ કેવી મજા આવે છે ભાઈ? બધા મજા આવે છે અજીમભાઈ વધ્યા મજા આવે છે ને. સપ્રાજભાઈ તો પાણી નડવામાં છે એટલે હવે યસ. અને આ બાજુ જોવો તમે તો માઉન્ટેન પણ મસ્ત છે આમ એટલે વ્યૂ એક નંબર મસ્ત થાય છે. માઉન્ટેન નું વ્યૂ છે બધું અને મસ્ત મજાની રાઈડ રહીએ છે. મસ્ત મજાનું ફરી લીધું છે અને પાછું હવે બેક ટુ આમ જઈએ છીએ. ધીરે ધીરે પણ ભાઈ ઠંડી જે પડે છે હા ઠંડી બહુ વધી રહી છે કેમ કે પાણી પણ ટાઢું એક નંબર થઈ ગયું છે એટલે બોટલ ના તો બોટલ ઠંડી પણ વધી રહી છે સાથે સાથે. વર્થ ઇટ. મજા આવી ને ભાઈ બધાને? મજા આવી ભાઈ. ધીરે ધીરે ભાઈ ધીરે બોલી ગયો નથી બોલ્યો ખબર નહીં સ્ટાર્ટિંગની ક્લિપ પણ હું કહું ઇન્ટ્રોડક્શન જે આપણે કેમિયો હા પણ એ જે સ્ટાર્ટિંગનું એ બોલી દઉં. અને મસ્ત મજાનું અમે રાઈડ લીધી હમણાં અનાસાગરમાં અને હવે જઈ રહ્યા છીએ અમે પાર્ક તરફ. તો જો અને આ જો મોબાઈલમાં જ આખો દિવસ મોબાઈલમાં જ પડ્યો હોય ફોન યારે વાતો કરે એ નથી ખબર પડતો. મોદી ફોન બતા દેતો ફોન બતા દેતો ફોન બતા દે. We are in the અહેમદાબાદ કાંકરિયા લેક ઉપર છીએ એન્ડ અહીંયા કંઈક કાર્નિવલ હાલે છે તો વિઝિટ કરવા આવ્યા છીએ. અને આમ પણ જોયું નથી કાંકરિયા તળાવ તો મેં કીધું જોતા આવીએ તાજ બાબાને. તો આવું કંઈક છે અહીંયાનું એન્ટ્રી ગેટ એન્ડ ટિકિટ બારી ક્યાંથી છે ટિકિટ પહેલાં લઈ લઈએ. તો અહીંયાની કંઈક છે ટ્રેન અને અહીંયા ભાઈ એન્ટ્રીની વાત કરું ને તો ફ્રી છે કાર્નિવલ હાલે છે એટલે. તાડલાને પડવું એમાં ફોટો એટલે હી ઇઝ ગોઈંગ. આ જો તાડલો સ્વયંસેવક બની ગયો છે ફોટા પડાવવા માટે મદદરૂપ કરે છે ભાઈ. સો યસ અને પછી આ ભાઈને પણ ફોટો પાડવો છે. અમે લોકો જઈએ છીએ આ બાજુ ટ્રેનનું ટિકિટ બારી કાઉન્ટર વોટેવર ક્યાં છે. ઓલ ઓવર જે કાંકરિયા તળાવનું લેક છે એને રાઉન્ડ સર્કલ ટ્રેન થકી આપણે વ્યૂ એકદમ ઇઝીલી અને ફટાફટ બધું જોઈ શકીએ. તો એના માટે જોઈએ છે ક્યાં છે એનું. આઈ થિંક તો અહીંયા લાગે છે બટ તપાસ કરીએ. હા ભાઈ બટરફ્લાય ફોટો અહીંયા આજકાલના છોકરા રોપ પડે દોરડા બાંધીને કરે છે. હવે અમે બચપનમાં નાના હતા આ જ કર્યા છે. ઘોડું આવ્યું વટલામાં લીધા આમાં દોરડા થોડાક બાંધવાના હોય છે. તો થોડું ઘણું અહીંયા ફોટોશૂટ બતાવ્યું છે અને પાછા ફરી આગળ જઈએ છીએ. અમારે ઓલું ફુવારો જોવો છે ભાઈ અહીંયા. એક સેકન્ડ તમને બતાવી દઉં તો થોડુંક ઝૂમ કરીને થોડુંક વૃક્ષ આપ્યું છે. એક સેકન્ડ હોલ્ડ ઇટ જસ અહીંયા તો ત્યાં જઈએ. અને વ્લોગના ભાઈ કટકા આવતા હશે મને ખબર નથી કેમ કે હજી મારા વ્લોગ જે ટ્રીપ હતી અમારી એના એડિટ કરવાના બાકી છે. તો કેવી રીતનું કરું છું ને શું થાય છે એ જોઉં છું મેનેજ કેવી રીતનું. કેમ કે અમુક જગ્યાએ વ્લોગિંગ કરેલ છે અમુક જગ્યાએ નથી કરેલ. તો બેસિકલી એવું છે તો જોઈ લઈએ આપણે. હા જો કાંકરિયા ડેમમાં શું અમને દેખાણું સોરી માય મિસ્ટેક. તો આ જો કાંકરિયા તળાવ ને આ તળાવમાં અમને શું જોવા મળ્યું.
મને ટ્રેનમાં તો બેસવું છે, પણ હવે પબ્લિક જેટલી બધી થઈ ગઈ છે ને, કેમ કે ટિકિટ પ્રાઇસ છે એ બહુ જ લો છે, એકદમ 30 છે. એટલે વેટિંગ એરિયામાં તમે જોઈ શકો છો કે કેટલી બધી પબ્લિક છે. એટલે મને નથી લાગતું કે આમાં આપણું વારો આવે જ છે. તો ઠીક છે, હવે આગળ ચાલીએ, કેમ કે બધું ટાઈમ અહીંયા જ પૂરું થઈ જાય. એના કરતાં આપણે અમારે નથી બીજું, કેમ કે ઓલરેડી એટલી બધી પબ્લિક છે અહીંયા. બાકી ટ્રેનની વાત કરું તો આવું કંઈક છે. કાંકરિયા તળાવથી નગરી ગયા છીએ અને હવે સીધા જાય છીએ અમે અટલ બ્રિજ પર. તો લેટ્સ ગો. તો અહીંથી કંઈક દેખાય છે અટલ બ્રિજનું, આવો કંઈક તમને વ્યૂ. મિત્રો અમે ડાયરેક્ટ જુનાગઢ પહોંચી ગયા છીએ. અમદાવાદથી ટ્રેન હતી અને રસ્તામાં વ્લોગિંગ કરવાનો જરાય ટાઈમ નથી મળ્યો, કેમ કે થાકી એટલા ગયા હતા. 1 વીકેન્ડની ટ્રીપ હતી આખી. ક્યાંક વિડીયો બનાવ્યા છે, ક્યાંક અમુક કટકા વ્લોગમાં નથી. હવે જોઈએ છે કેવી રીતનું એડિટ મેનેજ કરીએ છીએ. બટ અત્યારે ફરીને પાછા આપણે આવી ગયા છે જુનાગઢ, આપણા હોમટાઉને. તો યસ, અને વાગવાની વાત કરું તો સવારના 4:30 વાગે. ઠીક છે, હવે અત્યારે તો બોલવાની પણ કંઈ ઓલું છે નહીં, કેમ કે અવાજને બધું બેસી ગયું છે. તો ઓકે મિત્રો, મળી જાય એક નવા વ્લોગ સાથે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ડોન્ટ ફોરગેટ ધ બેલ આઇકન. અને આ ભાઈ કંઈક જતા જતા કહે છે, શું બોલો છો ભાઈ? અમે તો અમને તો બતાવો, મારા મોટું બતાવો. તમારે મોઢું જોયું નથી, હું બતાવું અમારે? अभी मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे